નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 58મો પદવીદાન સમારંભ છે એ ક્યારે યોજવાનો છે અને એના માટે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે એના વિશેની વિગતવાર માહિતી માટેનો જે છે પરિપત્ર આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ઓક્ટોબર 2025 સુધીમાં જેટલી પણ એક્ઝામ પાસ કરી હોય અને એ લોકોનું જે છે ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોય તો હવે તમે જે છે આ ફોર્મ ભરી અને તમારી ડિગ્રી મેળવી શકો છો. જે પણ તમારી ક્વેરીઝ હશે એ આપણે આગળના વિડીયોમાં અહીંયા કરી તમને જણાવવાના છે. એનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળીએ છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 58મો પદવીદાન સમારંભ જે યોજાવાનો છે એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ સ્નાતકના હોય, અનુસ્નાતકના હોય કે ડિપ્લોમાના હોય કે જેમને ઓક્ટોબર 2025 સુધીની જેટલી પણ એક્ઝામ તમે પાસ કરી હોય, માનો કે તમે એ જે કોર્સ પાસ કર્યા છે, BSc હોય, BCom હોય, ગમે તે તમે કોર્સ યુનિવર્સિટીમાંથી પાસ કર્યા છે અને એની તમારી ડિગ્રી લેવાની બાકી છે, તો તમે જે છે આ તમારે જે છે આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ જે છે vnsc.ac.in એનામાં સ્ટુડન્ટ કોર્નરમાં જઈને અને તમારે જે છે 58મા પદવીદાન સમારંભ 2026ની લિંક પર ક્લિક કરીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બરાબર, આના માટે તમારી જે ફી જે છે નિયત કરેલી છે એ તમારી નિયત ફી જે છે તમારે ભરવાની રહેશે. આ જે ફોર્મ છે એની ભરવાની તારીખ 1/12/2025થી લઈને 31/12/2025 સુધી રાખવામાં આવી છે. એટલે કે તમારો આખો ડિસેમ્બર મહિનો છે, આખા ડિસેમ્બર મહિનામાં તમે જે છે એ તમારું ફોર્મ ભરી શકો છો. ખાસ ધ્યાન રાખજો, આ ફોર્મ તમારે જે છે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. એટલે ઓનલાઈન એપ્લાય કરી અને તમારે જે ડોક્યુમેન્ટ્સ માંગે છે એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. કોઈપણ જાતની ક્વેરી હોય તો આપણી ચેનલ પર જે છે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે કે તમારે કેવી રીતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ વિડીયો તમને આપણી ચેનલ પર મળી જશે. તો એ તમે જોઈ લેજો અને એથી તમે ઘરે પણ જાતે ઘરે બેઠા પણ તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, તમારે કોઈ પણ સાયબર કેફેમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા પણ તમે ફોર્મ ભરી શકો છો. બીજું કે તમને કોઈપણ જાતની ક્વેરી આવે તો તમને આગળ ડિજિટલ હેલ્પલાઇન નંબર આપેલો જ છે, તો તમે આ ડિજિટલ હેલ્પલાઇન નંબર પર જઈ અને તમે જે છે એ સંપર્ક કરીને પણ યુનિવર્સિટીમાંથી પણ તમે મદદ મેળવી શકો છો. બીજું એ કદાચ આ ફોન ના ઉચકે અને તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી દેજો. તમને કોમેન્ટ સેક્શનમાં પણ અમે આપણા આન્સર આપી દઈશું. બરાબર, તમારી ક્વેરી જે છે અહીંયા આગળ સોલ્વ થઈ જશે. બીજું ઘણા બધા એવો પ્રશ્નો છે કે ડિગ્રી ક્યાં સુધી મળશે. તો જો સૌથી પહેલાં એ વાત કે ફેબ્રુઆરી 2026માં તમારું કોન્વોકેશન યોજાશે. એટલે કોન્વોકેશન 2026માં છે, એટલે 2026ના ફેબ્રુઆરી મહિના પછી તમને ડિગ્રી મળશે. એ પણ ક્યારે કે ફેબ્રુઆરી 2026માં જ્યારે તમારું જે છે આ પ્રોગ્રામ યોજાશે. આ પ્રોગ્રામ યોજાઈ ગયા પછી તમારા જે છે એક ડેટ્સ આપવામાં આવશે, એક સર્ક્યુલર આપવામાં આવશે. એ સર્ક્યુલરમાં પર્ટિક્યુલર ડેટ મેન્શન હશે કે વિનયન વિદ્યાશાખાવાળા વિદ્યાર્થીઓએ ક્યારે ડિગ્રી લેવા જવી, વિજ્ઞાન વિદ્યાશાખાવાળા વિદ્યાર્થીઓએ ક્યારે ડિગ્રી લેવા જવી. એ યુનિવર્સિટી ડિસાઇડ કરશે કે આ પર્ટિક્યુલર ડેટ પર તમારે જે ત્યાં જઈને શું કરવાનું છે, ડિગ્રી લેવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે અમારે યુનિવર્સિટી પર જઈને ડિગ્રી નથી લેવી, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે જે એડ્રેસ તમે જે છે ફોર્મ ભરતી વખતે આપશો એ એડ્રેસ પર તમારું બાય પોસ્ટ તમારા ઘરે ડિગ્રી આવી જશે. પરંતુ એ ડિગ્રી આવવામાં થોડો ટાઈમ લાગી શકે. એટલે ફેબ્રુઆરી 2026 પછી 2-3 મહિનામાં જે છે એ તમારો પરિપત્ર આવશે અને તમને ડિગ્રી મળશે. અને જે લોકોની પોસ્ટ છે, પોસ્ટ દ્વારા જે તમે ડિગ્રી મેળવવા માંગો તો એના પછીના બી 1-2 મહિના તમે સમજી શકો છો. એટલે ફેબ્રુઆરી 2026 પછીના 6-1 મહિનામાં તમારી જે છે એ બધા સુધી પહોંચી જશે. એ કેના પર ડિપેન્ડ કરે છે? તો મિત્રો એ તમારા એડ્રેસ પર ડિપેન્ડ કરે છે કે કયા જગ્યાએ તમારું એડ્રેસ છે, તમે કઈ જગ્યાએ રહો છો એ પ્રમાણે તમારી ડિગ્રી મળશે. પરંતુ જો કોઈને વહેલી ડિગ્રી જોઈતી હોય, બરાબર, તો વહેલી ડિગ્રી જોઈતી હોય તો તમે 2 કામ કરી શકો છો. એક તો તમે જે યુનિવર્સિટી જ્યારે પરિપત્ર બહાર પાડશે ત્યારે જઈને તમે યુનિવર્સિટી પરથી જઈને ડિગ્રી મેળવી શકો. સેકન્ડ વસ્તુ એ છે કે તમે જે છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે પણ એપ્લાય કરી શકો છો. માની લો કે તમારું અત્યારે માર્ચ એપ્રિલમાં તમારી એક્ઝામ લેવાઈ હતી, તમે પાસ થઈ ગયા અને અત્યારે તમે કોઈ કંપનીમાં જોઈન કરવા માંગો છો, પણ કંપનીમાં જોઈન કરવા માટે તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ માંગે છે. તો આ ડિગ્રી સર્ટિફિકેટ તમારું 2026માં આવશે. તો અત્યારે તમને કોઈ ડિગ્રી સર્ટિફિકેટ આપવું હોય તો તમે શું કરશો? તો તમારે કશું કરવાનું નથી. યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું છે, જે તમને 7 થી 15 દિવસમાં તમારા ઓનલાઈન તમને મળી જશે અને ઓફલાઈન તમારી યુનિવર્સિટી પરથી પણ મળી જશે. તો 7 થી 15 દિવસમાં તમને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ મળી જશે. હવે આ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું, તો એના માટેનો વિડીયો પણ આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો જ છે. તો તમે આપણી ચેનલ પર જજો, તમે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટવાળું સર્ચ કરજો, તમને આરામથી વિડીયો મળી જશે. છતાં કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તમને આપણે આન્સર આપીશું. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને આટલી જ માહિતી આપવાની હતી. આને રિલેટેડ અથવા તો બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, આપણે તમને મદદ કરીશું. તો ચાલો મળીએ પછી હવે પછીના નવા વિડીયોમાં. ધન્યવાદ.